રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રામચરિત માનસની અંદર ભગવાન શ્રી રામના ચરિત્રમાં અરણ્ય કાંડ આપણે પહોંચ્યા છીએ. અરણ્ય કાંડ ઉપર ચર્ચા હાલે. તો રામ પંપા સરોવરના કાંઠે પહોંચે છે અને પછી રામજી પંપા સરોવરમાં સ્નાન કરે છે. એટલે સ્નાન કર્યા પછી રામજીને અતિશય સુખ મળ્યું, કારણ કે પાણી સરસ ઠંડુ સુંદર અને છાંયો હતો અહીંયા સરસ મજાનો. એટલે એ સરોવરમાં સ્નાન કરીને રામજીને અતિશય સુખ થયું. એ સરોવર પણ ધન્ય છે જે ભગવાનની પ્રસન્નતાનું કારણ બને છે. વાસ્તવમાં જે ભગવાનને પ્રસન્ન કરે ને એ જ વસ્તુ છે, બાકી તો વસ્તુનો ઉપયોગ જ નથી. પરમાત્મા પ્રસન્ન થવા જોઈએ. એમ આપણા આ શરીર દ્વારા, મન દ્વારા, બુદ્ધિ દ્વારા જો પરમાત્માનું ચિંતન થાય અને પરમાત્મા જો આપણી ઉપર પ્રસન્ન થાય તો માનવાનું કે આપણું શરીર, મન, બુદ્ધિ ને એ સાર્થક છે. અને જો પરમાત્મા પ્રસન્ન ન થયા તો આ શરીર 100 વર્ષ જીવવું તો ખરા, પણ કેવું જીવવું? પશુની જેમ જીવવું. જેમ પશુ લોકો જીવી અને મરી જતા હોય છે કારણ વગર, એમ કારણ વગર આપણે જીવીને મરી ગયા. આવું આપણે કેવું હોય તો કહી શકીએ. મનુષ્ય શરીર જો પ્રભુનું ભજન કરે તો જ મનુષ્ય શરીરની મહિમા છે. અને મનુષ્ય શરીર જો પ્રભુનું ભજન ન કરે તો એની કોઈ મહિમા છે નહીં. તો પશુમાં અને મનુષ્યમાં કોઈ ફર્ક નથી. એટલે પંપા સરોવરને ધન્ય છે. રામ ભેગું પંપા સરોવર અમર થઈ ગયું કે આપણે બધા પંપા સરોવરને યાદ કરીએ છીએ. પંપા સરોવરને તીરે સદરીની ઝૂંપડી, એવું કઈ કીર્તન આવતું. તો આ સરોવર અમર થઈ ગયા, કારણ કે જેને રામજીને સુખ આપ્યું છે અને રામજીએ જેમાં સ્નાન કર્યું છે એ તો પવિત્ર તીર્થ બની ગયા. એ સરોવરો ન રહ્યા. હવે એને સરોવર ન કહેવાય, એને તો તીર્થ કહેવાય. પંપા સરોવર તીર્થ એમ બોલવું જોઈએ, કારણ કે રામે એમાં સ્નાન કરી લીધું છે. એટલે હવે એને તીર્થનો દરજ્જો મળવો જોઈએ. એટલે હવે પાછળથી કોઈ પણ વ્યક્તિ પંપા સરોવરમાં સ્નાન કરશે તો એને રામજીના સંગે સ્નાન કરવાનું જ ફળ મળશે, કારણ કે રામજીનો સ્પર્શ થઈ ગયો છે પાણીને. એટલે જ્યાં જ્યાં રામે પગલા કર્યા છે, જે સરોવરમાં સ્નાન કર્યું છે, જ્યાં જ્યાં જે લીલાઓ કરી છે એ બધી લીલા સ્થળીઓ વાસ્તવમાં લીલા સ્થળીઓ ગણાશે. એમ કે જે લંકામાં પણ રામજીની કેટલી લીલા સ્થળીઓ છે અને ભારતવાળા એની યાત્રા કરવા માટે જાય છે. હજી લંકામાં છે કેટલી લીલા સ્થળીઓ. આપણે તો કોઈથી ક્યાં નથી, પણ જવા વાળા એમ કહે છે તો એમાં કઈ ખોટું નથી. એ લંકામાં ગમે એમ તો મારા પ્રભુ શ્રી રામના પગલા થયા છે, અને પગલા થયા છે તો લંકાનું એટલું સદભાગ્ય તો છે જ કે રામના પગલા થયા છે એટલે એ ભૂમિ તીર્થ છે. પછી આના લોકો ભજન કરે તોય ભલે, ન કરે તોય ભલે, મારે કઈ મતલબ નથી. પણ એટલું જરૂર છે કે જ્યાં મારા રામના પગલા થયા છે ને એ ભૂમિ બીજી ભૂમિ કરતા પવિત્ર તો ગણાય. બીજી ભૂમિ માનો અમેરિકા છે, યુરોપ છે, આ બધી કન્ટ્રી છે, ત્યાંના લોકો બહુ સુખી છે, સંપન્ન છે, સુખી સંપન્ન ને બધું છે, પણ એને તીર્થમાં રહેવાનું ફળ નહીં મળે, કારણ કે ભગવાન કોઈ દી ત્યાં સુધી ગયા નથી. એટલે એને તીર્થમાં રહેવાનું ફળ નહીં મળે. ત્યારે જ્યાં જ્યાં ભગવાને લીલાઓ કરી છે ત્યાંનો મનુષ્ય ભજન કરે કે ન કરે, પણ એને તીર્થમાં રહેવાનું ફળ મળશે, કારણ કે અહીંયા પ્રભુના ચરણ કમલ પડી ગયા છે. ભલે એનો ઉદ્ધાર મોડો થશે, પણ કાંઈક ને કાંઈક મનુષ્ય જન્મનો ફાયદો લઈને અવશ્ય જશે, કારણ કે તીર્થમાં રહીએ. એટલે તીર્થોમાં રહેવાનો એક અલગ મહિમા તો છે. આજે ધામ મહિમા વાંચી છે તો ધામ ઉપર થોડુંક મન વધુ જાય છે, એટલે એમ થાય છે કે નહીં, તીર્થોમાં રહેવાનો એક અલગ મહિમા તો છે. તીર્થની અંદર સંતોના દર્શન છે, ભક્તોના દર્શન છે, હરિકથા છે, હરિના ગુણગાન છે, ઘણું બધું અહીંયા સુલભ થઈ જાય છે. અને એ પાછું મફત, ફ્રીમાં, તમારે કોઈ ચાર્જ દેવો પડતો નથી. એટલે ધામ પોતાની જગ્યાએ એક શક્તિ તો અલગથી રાખે છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો પંપા સરોવરમાં રામજીએ સ્નાન કર્યું છે
ખૂબ આનંદ આવ્યો છે. પછી આ એક મોટું છાયાદાર વૃક્ષ હતું. એ સુંદર વૃક્ષની નીચે રામજી બેઠા. બેસીને હવે કાંઈક સીતાજીનો ઓછો વિરહ થયો હોય ને એવું લાગે છે. કારણ કે લક્ષ્મણની સાથે રામજી છે ને હરિચર્ચા કરવા માંડ્યા, હરિકથા કરવા માંડ્યા. અને માણસ હરિકથા ત્યારે જ બોલે જ્યારે એનું મન પ્રસન્ન હોય, એનું મન આનંદમાં હોય. વિયોગમાં હોય અથવા તો બીજા કોઈ ચિંતામાં મન હોય તો ત્યાં સુધી એ વ્યક્તિ હરિકથા ન બોલી શકે. એ તો પછી વ્યથાની વાતો બોલી શકે પણ હરિકથા બોલી શકે નહીં. હરિકથા એ જ વ્યક્તિ બોલી શકે છે જેનું મન પ્રસન્ન હોય છે. અને સાચું કહું ને તો મન પ્રસન્ન હોય તો જ હરિકથા બોલવી, નહીતર હરિકથા ન બોલવી, એકલા એકલા ભજન કરવું. કારણ કે મન પ્રસન્ન હોય ને હરિકથા બોલી તો ગોટાળાવાળી વાતો નીકળે. અમે નોકરી કરતા શિક્ષકની ત્યારે એક શિક્ષકે બહુ સારું સૂત્ર આપ્યું હતું કે જો તમે હસતું મોઢું રાખીને રૂમની અંદર ન જઈ શકતા હોય તો તમે રૂમની અંદર જાતા નહીં, નકર બાળકોને એમ થશે કે જાણે સાહેબના બદલે આતંકવાદી ઘૂસી ગયો છે. કારણ કે બાળકોને હસતું મોઢું અતિશય પ્રસન્ન છે. બાળકોને જરા કઈ લાલ આંખ કરીએ તો બિચારા ડરી જાય, કારણ કે તો માસૂમ છે, નાના અમથા છે. એટલે બાળકો સામે હંમેશા હસતા મુખે જાવું. એમ હરિકથા પણ જો હસતા મુખે થાય ને તો બરોબર છે, ને કથાકારે આતંકવાદી લાગે. એટલે કથા તો હસતા મુખે શુદ્ધ મને પવિત્ર ભાવે કથા થવી જોઈએ, ત્યારે હરિના શુદ્ધ ગુણગાન નીકળે છે. ચિંતા ટેન્શનમાં હરિકથા થાય નહીં. એટલે જેને ખરેખર હરિકથા કરવી છે ને એને હરિકથા સિવાય કઈ કરવું જ ન જોઈએ. એ બીજા કામ કરે તો ચિંતા થાય ને એને, એ કામ નહીં. હરિકથા વાળાને હું તો કહું આશ્રમો મોટા મોટા બાંધવા જોઈએ નહીં, અને બાંધી લઈએ તેમાં આસક્તિ ન કરવી જોઈએ. કારણ કે એક જગ્યાએ એક જણો હરિકથા કરવા ગયો અને પછી એને કીધું કે ભાઈ 25 ઘીના ડબ્બા કરી દો તો જ હું કથા કરું, ન કરું. કારણ કે એને ટેન્શન આવી ગયું. 25 ઘીની ડબ્બાની અચાનક જરૂર પડી તો એને ટેન્શન આવી ગયું. હવે ટેન્શન વાળો મારા હરિકથા ન કરી શકે, એ આપણા જેવાને હેરાન કરે, આપણા જેવાને ધંધે લગાડે, અને આપણે એના 25 ઘીના ડબ્બાની વ્યવસ્થા કરવી પડે. એટલે ખરેખર હું તો કહું છું ને હરિકથાનો રસ જેવો હોય ને સુખદેવજી જેવું રહેવું. એ સુખદેવજી કથા કરવા આવ્યા અને કથા કરીને વયા ગયા. એને પરીક્ષિતને એમ ન કીધું તું મને લંગોટી આપ, મારે લંગોટીની જરૂર છે, એમ ન કીધું. આવા વ્યક્તિ જયારે હરિકથા કરે ને ત્યારે હરિકથાનો રસ આવે. બાકી એ પોતે ચિંતામાં હોય આશ્રમની એની તો એ હરિકથામાં મજા ન આવે. આપણે ચિંતામાં નાખી દઈએ. આશ્રમ એનો જયારે હલાવવા વાળા કેમ આપણે હોય એવું હોય. મને તો એવું ગમે નહીં. આવી વસ્તુ છે. હવે એક ચોખવટ કરી દઉં, વાત આવી છે તો હાલો હરિકથાથી બહારની છે. તોય મને અમુક ભક્તો એમ કહેતા હોય છે કે કથાકારો એ ભાઈ પૈસા લેવા જ જોઈએ. પૈસા ન લે તો આશ્રમ કેવી રીતે હાલે? આશ્રમ મોટા મોટા બનાવ્યા હોય તો પૈસા લે તો જ આશ્રમ હાલે ને. તો આશ્રમ બનાવવા માટે પૈસા લે તો શું ખોટું છે? એ કે એને પૈસા લેવા જ ન જોઈએ. પણ હું આ વાતને તદ્દન ગલત સાબિત કરીશ, તદ્દન ખોટી માનીશ. જે વ્યક્તિ મને કહે છે આ હું એને પ્રણામ કરું છું, એ બધા સજ્જન વ્યક્તિ છે, પણ હું એની આ વાત માનવા તૈયાર નથી. જેને ભગવાન ઉપર ભરોસો નથી, ભગવાન મારો આશ્રમ હલાવશે, એને આશ્રમ બનાવવાનો અધિકાર જ નથી. એને ક્યારે આશ્રમ બનાવવો જ ન જોઈએ. કારણ કે એને ખબર જ નથી, પોતે સિદ્ધ જ નથી, હજી ખબર જ નથી કે ભગવાન મારો આશ્રમ હલાવશે કે નહીં હલાવે. એને આશ્રમ બનાવવાના, ચેલાચેલી બનાવવાનો કોઈ અધિકાર છે જ નહીં. શાસ્ત્ર સ્પષ્ટ ના પાડે છે. આશ્રમ એને જ બનાવવો જોઈએ કે જેને વિશ્વાસ હોય, રમેશ બાબાની જેમ કે માયકા વગર ભગવાન આશ્રમ હલાવશે, એને જ આશ્રમ બનાવવાનો અધિકાર છે. એ સિવાય જે કોઈ આશ્રમ બનાવે છે અને એની ચિંતામાં બીજાને દુઃખી કરે છે, એ બધાનો સંગ જેટલી ઝડપથી તમે છોડી દેશો ને એટલું જ સારું રહેશે. જેટલી ઝડપથી એનો સંગ છૂટી જશે ને તમે એટલા જ નિરાંતમાં રહી જશો. જે પોતે બળે છે એ બીજાને કોઈથી શાંતિ અપાવી શકતા નથી. એટલે એવા કથાકારોને ક્યારેય પકડવા નહીં કે જે આશ્રમને ચેલાચેલીમાં ફસાયેલા છે. એ તો બળે છે, આપણે પણ બાળશે. એટલે એને આશ્રમ બનાવવાનો અધિકાર નથી. એટલે કોઈ એમ કહેતું હોય કે કથાકાર 25 લાખ લે છે તો એ સારું છે, એની પાછળ ગુરુકુળ હાલે છે, દવાખાના હાલે છે, બધી મજાકની વાત છે. મને તો એ ગમતી જ નથી વાત. એ દવાખાના નામ તેની એટલે હલાવે છે આપણા જેવાને દેખાડવા માટે કે અમે થોડા ઘણી સેવા કરીએ છીએ, દેખાડવા માટે. બાકી બધો પૈસો એ પોતાના મોજશોખ પાછળ ખર્ચી નાખે છે અને પાછલા બારણેથી કોઈને ખબર પડતી પણ નથી. એટલે આવા કથાકારોને ન સાંભળવા જોઈએ. રમેશ બાબા જેવાને સાંભળવા જોઈએ કે 90 વર્ષની ઉંમર છે તો કોઈ દી એમ પૂછતા નથી કે ગૌશાળા કેમ હાલે છે, ગૌશાળા વિશે પૂછતા નથી, આશ્રમ વિશે પૂછતા નથી. કેવલ બસ અધ્યયન અધ્યયન અને અધ્યયન. પૂછતાય નથી કે ગૌશાળામાં 35 લાખ રૂપિયા આવે છે તમે કેમ વાપરો છો. એને કહેવાય મહાપુરુષ.
આવા મહાપુરુષ હોય તો હરિકથા સાંભળવાની મજા આવે. બાકી તો બધું ઠીક છે, ચીલા ચાલુ હાલે રાખતું હોય છે. હું કોઈની નિંદા નથી કરતો, પણ મારા સત્સંગીઓને હું સાવધાન કરવા માંગુ છું કે હરિકથા સાંભળવી હોય તો ગીતા પ્રશ્ન પુસ્તક વાંચો. શું સુંદર એની હરિકથાઓ છે બધી. રમેશ બાબાને સાંભળો, અમારા બાબાને સાંભળો. એવી વાત છે જે શુદ્ધ હરિકથા કરે છે એને સાંભળો તમે. આવી વસ્તુ છે. તો રામ લક્ષ્મણને હરિકથા કેવા માંડ્યા છે, કારણ કે આજે રામનું મન પ્રસન્ન છે. તો રામ પછી આ નારદજી આવ્યા. નારદજી આવી અને બેઠા. દેવતાઓ તો સ્તુતિ કરીને વયા ગયા, પણ નારદજી ત્યાં આવીને બેઠા. અને નારદજી શું કહે છે? વિરહવંત ભગવંત હિ દેખી નારદ મન ભા સોચ વિશેષ. વિરહવંત નારદજી ત્યાં આવીને બેઠા. ભગવાનને જોયું કે ભગવાને થોડાક વિરહમાં તો છે એમ. અને નારદના મનમાં દુઃખ થયું. શું દુઃખ થયું? મોર સાપ કરી અંગીકારા સહત રામ નાના દુઃખ ભારા. મારા શ્રાપના કારણે રામજીને કેવા દુઃખ સહન કરવા પડે છે એ વિચારીને નારદજીને અતિશય પીડા થાય છે. નારદજી અતિશય પીડામાં આવી ગયા છે, દુઃખમાં આવી ગયા છે. ત્યારે મેં શ્રાપ ન આપ્યો હોય તો મારા પ્રભુને રામને છે ને આટલા દુઃખ સહન ન કરવા પડે. નારદજીને સોચ થયો છે, પસ્તાવો થયો છે, પણ હવે શું થાય? શ્રાપ દેવાઈ ગયો એટલે રામને પણ એ શ્રાપ સ્વીકારવો પડે. હાલાકી ભગવાન શ્રાપને ટાળી શકે છે, પણ ભગવાન ભક્તોને એટલો પ્રેમ કરે છે કે ભક્તોના શ્રાપને સ્વીકારી લે છે, પણ ટાળતા નથી. એવા છે ભગવાન. ऐसे प्रभु ही विलोक उपचाई पुनि न बनी અસ અવસર આઈ. નારદજીએ વિચાર્યું કે અત્યારે હું પ્રભુના દર્શન કરી લઉં, કારણ કે અત્યારે પ્રભુ પ્રસન્ન છે, લક્ષ્મણ હારે હરિકથા કરે છે, તો અત્યારે અવસર છે, દર્શન કરી લઉં. નકર તો નારદજીને રામને મોઢું દેખાડવું ગમતું નહોતું. એને એમ થયું કે હું રામને મોઢું દેખાડીશ અને રામ એમ વિચારશે કે આના શ્રાપના કારણે જ મારી આ દુર્દશા થઈ છે, તો નારદજીને કેટલી શરમ લાગે. પણ નારદજીએ જોયું કે અત્યારે પ્રભુ પ્રસન્ન છે, તો ચાલો જરાક મોઢું દેખાડી આવીએ. એવું વિચાર્યું નારદજીએ. यह विचारी नारद कर बीना गए जहां प्रभु सुख आसीना. આમ વિચારીને નારદજી ગયા, વીણા લઈને ગયા, અને જ્યાં પ્રભુ સુખના આસન ઉપર બેઠા હતા, સુખપૂર્વક બેઠા હતા, ત્યાં નારદજી ગયા. અને જઈને શું કર્યું? એને ગાવત રામ ચરિત મૃદુબાની પ્રેમ સહિત બહુ ભાંતિ બખાની. અને નારદજીએ રામના ચરિત્ર ગાવા માંડ્યા. જય હો મારા પ્રભુ શ્રી રામનો, જય હો. મારા પ્રભુએ ભક્તિના ભાર ઉતારવા માટે જ અવતાર લીધો છે. મારા પ્રભુએ ભક્તોને લીલા ગાવા માટે જ અવતાર લીધો છે. એમ રામના ચરિત્ર ગાવા માંડ્યા નારદ. કોઈ માણસને પ્રસન્ન કરવો હોય ને તો તમારે એના ગુણ ગાવા પડે. આ ભગવાન શીખાડે છે. જો ભગવાનને તો ગુણ સાંભળવાની લાલસા નથી, પણ ભગવાનના ગુણ ગાશો ને તો ભગવાન પ્રસન્ન થઈ જશે કે આ જીવને મારું બનવાની લાલસા થઈ ગઈ. એવો ભાવ જાગશે એટલે ભગવાન એમાંથી પ્રસન્ન થઈ જશે. એટલે નારદજી રામજીના ગુણ ગાવા માંડ્યા છે. ગુણ ગાવા આ પુરાની રીત છે. આપણે પણ કોઈ પાસે કામ કઢાવવું હોય ને તો આપણે કહીએ, હાલ હાલ ભાઈ હાલ, આજ તો તને ચા પીવડાવું, હાલ હાલ આજ તો કઈ ઠંડુ પીએ, એમ કરીને આપણે એને લઈ જઈ અને પછી એની પાસેથી કામ કઢાવીએ છીએ. કારણ કે એમને તો કોઈ કામ કરતું નથી સંસારમાં. એમ ભગવાનના દરબારમાં પણ જીવે ભગવાનના ગુણગાન ગાવા પડે છે. જ્યારે જીવ ભગવાનના ગુણગાન ગાય છે ત્યારે ભગવાન અતિ પ્રસન્ન થાય છે અને જીવ ઉપર કૃપા વરસાવે છે. કરત દંડવત લીએ ઉઠાઈ રાખે બહુત બાર ઉરલાઈ. નારદજીએ દંડવત કર્યા તો રામે નારદજીને ઉપાડી લીધા. કારણ કે ગમે એમ તોય નારદજી ઋષિના રૂપમાં છે અને રામ છે ને અત્યારે મનુષ્યના રૂપમાં છે, એટલે નારદજીને આદર આપ્યો. નારદજીને ઊભા કરી અને રામજી હૃદયે લગાડી લે છે, ગલે લગાવી લે છે. અને પછી વારંવાર ગલે લગાવીને કહે છે કે નારદજી આવું ન કરો, તમે દંડવત ન કરો. સ્વાગત પૂછી નિકટ બેઠારે લક્ષ્મણ સાદર ચરણ પખારે. રામે સ્વાગત પૂછ્યું. સ્વાગત છે નારદજી, સ્વાગત છે, મજામાં તો છો ને? એમ સ્વાગતનું પૂછી અને લક્ષ્મણે કીધું, લક્ષ્મણ નારદજીના ચરણ ધોવો. એટલે લક્ષ્મણજી તરત પાણી લઈ આવ્યા અને નારદજીના ચરણ ધોયા. તો હવે નારદજીના ચરણ ધોયા પછી જે બે વચ્ચે ચર્ચા થાય છે એ ચર્ચા આપણે કાલે લઈ લેશું. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે. જય સિયા રામ.
રાધે રાધે.